ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જ્યાં એક નવા રાષ્ટ્રનો પાયો નંખાઈ રહ્યો હતો. વિચારો એ સમય કેવો હશે જ્યારે કરોડો લોકોના ભવિષ્યને એક જ દસ્તાવેજમાં બાંધવાનું ભગીરથ કાર્ય હાથમાં લેવામાં આવ્યું. જી હા, આજે આપણે ભારતના બંધારણના નિર્માણ પાછળની એ જ અદ્ભુત અને રોચક ગાથાને સમજીશું. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. ખરેખર આટલો બધો સમય લાગ્યો હતો એક એવા દસ્તાવેજને તૈયાર કરવામાં જે આજે દુનિયાના સૌથી મોટા લેખિત બંધારણ તરીકે ઓળખાય છે. વિચાર તો કરો. તો સવાલ એ થાય કે ભાઈ, એવું તે શું કામ હતું કે જેને પૂરું કરતા લગભગ 3 વર્ષ લાગી ગયા? જવાબ એના કરતાં પણ મોટો છે. કામ હતું એક નવા જન્મેલા દેશ માટે, એ પણ વિભાજનની ભયંકર પીડા અને અગણિત પડકારો વચ્ચે દુનિયાનું સૌથી મોટું બંધારણ ઘડવાનું. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ કામ આટલું મોટું અને પડકારજનક કેમ હતું. આઝાદી પછી આપણા નેતાઓ સામે કેવો પહાડ જેવો પડકાર હતો. જરા એ સમયને આંખ સામે લાવી જુઓ. એક તરફ દેશના ભાગલા પડ્યા હતા, બીજી તરફ સેંકડો રજવાડાઓને ભારતમાં જોડવાના હતા, અને આ બધાની વચ્ચે કરોડો લોકોનું ભવિષ્ય દાવ પર લાગેલું હતું. આવી ભયંકર ઉથલપાથલ વચ્ચે એક એવી નિયમપોથી બનાવવાની હતી જે આટલી બધી વિવિધતાવાળા દેશને એકજૂઠ રાખી શકે. ખરેખર કામ સહેલું નહોતું. આ આખી પ્રક્રિયા એક ઝાટકે નથી થઈ. જુઓ, આની શરૂઆત તો છેક 1934માં થઈ, જ્યારે એમ.એન. રોયે પહેલીવાર બંધારણ સભાનો વિચાર મૂક્યો. પછી 1946માં એ સભા બની, 1947માં મુસદ્દા સમિતિની રચના થઈ, અને અંતે 1949માં બંધારણ અપનાવાયું અને 1950માં સંપૂર્ણપણે લાગુ થયું. એક વિચારથી લઈને અમલ સુધીની આ લાંબી સફર હતી. સારું, તો આટલું મોટું કામ કોણે પાર પાડ્યું? એ કોણ હતા જેણે ભારતના ભાગ્યનો પાયો નાખ્યો? ચાલો હવે એ ઘડવૈયાઓ અને એમની સભા વિશે વાત કરીએ. આ સંસ્થાનું નામ હતું બંધારણ સભા. હવે આ કોઈ સામાન્ય મીટિંગ નહોતી. સમજી લો કે આખા ભારતનું એક નાનું પ્રતિબિંબ હતું. જાણે કે દરેક ખૂણેથી આવેલા પ્રતિનિધિઓ ભેગા થયા હોય અને એમની એક જ કામ સોંપાયું હતું: આવનારા ભારતનો નકશો તૈયાર કરવાનો. શરૂઆતમાં બંધારણ સભામાં 389 સભ્યો હતા, પણ પછી 1947માં દેશના ભાગલા પડ્યા અને એની સીધી અસર આ સભા પર પણ થઈ. સભ્યોની સંખ્યા ઘટીને 299 થઈ ગઈ. આ ખાલી આંકડાનો ફેરફાર નહોતો, એ વાતનો પુરાવો હતો કે કેવા કપરા સંજોગોમાં આ કામ આગળ વધી રહ્યું હતું. કોઈ પણ મોટા કામને સારા લીડરની જરૂર પડે, ખરું ને? અહીંયા પણ એવું જ હતું. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રમુખ તરીકે બધી ચર્ચાઓનું સંચાલન કરતા હતા. એમની સાથે ઉપપ્રમુખ તરીકે H.C. મુખર્જી અને V.T. કૃષ્ણમાચારી હતા. અને હા, કાયદાકીય સલાહ માટે સર B.N. રાવ જેવા દિગ્ગજ હતા. આ એ લોકો હતા જેમણે આખી પ્રક્રિયાને સાચી દિશામાં વાળી. ચલો હવે એ જોઈએ કે આટલું મોટું કામ આખરે થયું કેવી રીતે. આનો જવાબ છે ટીમવર્ક. આખા કામને નાના નાના ભાગોમાં વહેંચવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી હતી. આ ટેબલ પર નજર કરો. કામની વહેંચણી કેટલી સરસ રીતે થઈ હતી. જવાહરલાલ નહેરુ કેન્દ્ર સરકારની શક્તિઓ અને બંધારણ પર કામ કરી રહ્યા હતા, તો સરદાર પટેલ પ્રાંતો અને લોકોના અધિકારો જેવા મહત્વના મુદ્દાઓ સંભાળી રહ્યા હતા. આનાથી એ નક્કી થયું કે દરેક વિષય પર બારીકાઈથી કામ થાય. ઓકે, તો બધી સમિતિઓએ પોતાનું કામ કર્યું, પણ આ બધા વિચારોને ભેગા કરીને એક ફાઇનલ ડ્રાફ્ટ કોણ બનાવશે? હવે વાત કરીએ એ સૌથી મહત્વની સમિતિની. આ બધી મહેનતને અંતિમ ઓપ આપવાની, એટલે કે એક સુવ્યવસ્થિત દસ્તાવેજ બનાવવાની સૌથી મોટી જવાબદારી જે સમિતિ પર હતી, એનું નામ હતું મુસદ્દા સમિતિ. અંગ્રેજીમાં કહીએ તો ધ ડ્રાફ્ટિંગ કમિટી. આ સમિતિના અધ્યક્ષ હતા ડૉક્ટર B.R. આંબેડકર, અને એમની સાથે હતા બીજા 6 દિગ્ગજ સભ્યો: એન. ગોપાલસ્વામી અયંગર, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર K.M. મુનશી, સૈયદ મોહમ્મદ સાદુલ્લા, એન. માધવરાવ અને T.T. કૃષ્ણમાચારી. આ 7 લોકોની ટીમે ભારતના બંધારણને આખરી સ્વરૂપ આપ્યું. 141. જી હા, આ સમિતિએ પહેલો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે 141 દિવસ સુધી બેઠકો કરી હતી. મતલબ કે 6 મહિનાથી પણ ઓછા સમયમાં એમણે આ પાયાનું કામ પૂરું કર્યું. એમના સમર્પણ અને મહેનતને સલામ.
અને આ જ કારણે ડૉક્ટર બી.આર. આંબેડકરને ભારતના બંધારણના મુખ્ય શિલ્પી તરીકે ઓળખવામાં આવે છે. એમણે જ આ બધા અલગ અલગ વિચારોને એક માળામાં પરોવીને એક મજબૂત અને સંપૂર્ણ બંધારણ તૈયાર કર્યું હતું. તો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો, હવે એને કાયદો બનાવવાનો સમય હતો. ચાલો આ સફરના અંતિમ પડાવ પર જઈએ અને જોઈએ કે બંધારણનો જન્મ કેવી રીતે થયો. બંધારણને ફાઇનલ કરતા પહેલા એને 3 વાર ચકાસવામાં આવ્યું, જેને 3 રીડિંગ્સ કહેવાય છે. પહેલા તો એના પર સામાન્ય ચર્ચા થઈ, પછી બીજા તબક્કામાં એક કલમ પર, જી હા, એક કલમ પર બારીકાઈથી ચર્ચા થઈ, અને છેલ્લે ત્રીજા વાંચનમાં એને પસાર કરવાનો અંતિમ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. કેટલી ઝીણવટભરી પ્રક્રિયા હતી. હવે આ 2 તારીખોમાં લોકો ઘણીવાર ગૂંચવાઈ જાય છે, તો ચાલો એને સ્પષ્ટ કરી લઈએ. 26 નવેમ્બર 1949 એ દિવસે બંધારણ સભાએ બંધારણને પાસ કર્યું, એટલે કે અપનાવ્યું. એટલે જ આપણે એ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. પણ એનો સંપૂર્ણ અમલ 26 જાન્યુઆરી 1950થી શરૂ થયો, અને એટલે જ એ દિવસ આપણો ગણતંત્ર દિવસ છે. સિમ્પલ છે ને? પણ સવાલ એ છે કે 26 જાન્યુઆરી જ કેમ પસંદ કરી? આની પાછળ એક ખૂબ જ રસપ્રદ ઇતિહાસ છે. વાત છે 1930ની. એ જ દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે રાવી નદીના કિનારે પૂર્ણ સ્વરાજ એટલે કે સંપૂર્ણ આઝાદીની ઘોષણા કરી હતી. બસ એ ઐતિહાસિક દિવસની યાદને હંમેશા જીવંત રાખવા માટે આપણા બંધારણને લાગુ કરવા આ તારીખ પસંદ કરવામાં આવી. તો અંતે એક સવાલ: કેવી રીતે એક એવો દસ્તાવેજ જે દાયકાઓ પહેલાં એ સમયના પડકારોને ધ્યાનમાં રાખીને બન્યો હતો, તે આજે પણ દુનિયાની સૌથી મોટી અને જીવંત લોકશાહીને માર્ગ બતાવી રહ્યો છે? આ ખરેખર વિચારવા જેવી વાત છે, ખરું ને?